માય ન્યૂ બ્લોગ ખેડૂત મિત્ર ધ કિંગ ઓફ મીરા તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્ર. ચાલો આજે મેઇન ટોપિકની વાત કરવી છે. તમારી જોડે એક વાત કરવી છે. પ્લીઝ આ વિડીયોને એન્ડ સુધી જોજો. અગર ચેનલ પર નવા છો તો પ્લીઝ લાઇક અને એક સબસ્ક્રાઈબ કરજો. ઓકે ખેડૂત મિત્ર, બસ એક તમારા લાઇક અને સબસ્ક્રાઈબ અને એક કમેન્ટ કરશો ને તો મને એમાંથી ખબર પડી જશે કેટલા ખેડૂત મિત્ર અત્યારે આ વર્ષે ખેતી કરવાના છે. ઓકે, આ વર્ષે 2026માં. ચાલો મેઇન ટોપિકની વાત. બિયારણ તમને જ્યારે બુકિંગ કરવાનું રહેશે ચોથા મહિને, મતલબ કે એપ્રિલ 15થી ચાલુ થઈ જશે બુકિંગ ડેટ. એન્ડ મારો નીચે કોન્ટેક્ટ નંબર આવતો હશે તો પ્લીઝ ખેડૂત મિત્ર મને તમે એની માટે જ કોન્ટેક્ટ કરજો કે તમારે ખેતી જોવી હોય અને શીખવી હોય કેવી રીતે કરવાની છે આ ખેતી. તે તમે આવો મારા આણંદ ગણેશ ચોકડી મારી મુલાકાત લો. એની પછી હું તમને ખેતરો બી મારા વિઝિટ કરાવું, જેટલા બી ખેતરોમાં મેં કરાયા છે ખેતી, અને ખેડૂત જોડે તમે વાત કરો કે કેવી છે આ ખેતી, કરાય કે ના કરાય. જો ખેડૂત મિત્ર એક તમને આ લીમડીની ખેતીની બેનિફિટ કહી દઉં સૌથી પહેલાં પહેલી. ઓકે ખેડૂત મિત્ર, એક નીલ ગાય અને રોજ ભૂંડરાથી તમને શાંતિ, બરાબર. બીજું વાવાઝોડું આવે કે કંઈ પણ કુદરતી આફત આવે એનાથી બી શાંતિ, બરાબર. મારી તમે એવું ક્યારે ન્યૂઝમાં સાંભળ્યું નહીં હોય, કોઈ બી ન્યૂઝ કે કોઈ બી જગ્યા ઉપર કે લીમડી બગડી ગઈ કે બહુ હેવી વાવાઝોડું આવ્યું, તુફાન આવે, એમાં લોસ થઈ લીમડીને. ના, લીમડી એની એવીની એવી જ ઊભી હોય. બીજી વાત, ઘણા કિલોમીટર એ બી વિચારે છે કે આ લીમડી દેશી લીમડી છે, કંઈ બી રોપીએ તો બીજે કંઈ ઉગી જાય. ના, આનો છોડવો બી નહીં આવતો અને આ દેશી લીમડી છે બી નહીં. આ હાઇબ્રિડ બિયારણની છે અને હાઇબ્રિડ લીમડી છે. તમે જો આ સામે છે મારી છોડો, બરાબર. આ છોડવાનું તમે જો એક જ જગ્યા ફૂટ્યું છે. આ ખેતીને કમથી કમ આઈ થિંક 5 વર્ષ તો પૂરા થઈ ગયા છે, 5 થી 6 વર્ષ, બરાબર. આ 5 થી 6 વર્ષ જો એની એ જ જગ્યા છે અને નીચેથી શાખા જો એની કેટલી ફૂટી છે, બરાબર. હવે તમે વિચારો, અત્યારે તો એટલીસ્ટ તમે આખું ખેતર બતાડો તો અહીંથી લઈને ઉપરથી લઈને નીચે સુધી ત્યાં છેલ્લે સુધી 5 વીઘા જેટલું છે. આઈ થિંક 5 વીઘા, 2 ઉપરનું એટલે 4 વીઘા તો પ્રોપર અહીં 4 વીઘા છે અને બીજી 1.5 વીઘા ત્યાં છે, બરાબર. કિલોમીટર લીમડે બીજું 1.5 વીઘા નીચેની સાઈડ છે. એન્ડ બીજી વાત, અત્યારે એટલી ગરમી પડે છે ને, હું અહીં આગળ વાત એટલે કરું છું તાકી મારો ફોન ગરમ ના થાય. મારો કેમેરા ગરમ થઈ જાય છે એન્ડ ફોન પછી વર્ક નહીં કરતું. બાકી તમને કહું તો કેટલી ડિગ્રી છે તમને એ બી પ્રૂફ બતાડું. તમે આ ચેક કરો કેટલી દેખાય છે, 39 ડિગ્રી. બપોરના કંઈક 4 વાગવા આવી ગયા, બરાબર કિલોમીટર ઓલમોસ્ટ. એન્ડ આવું તમને કટિંગ બી બતાડું આગળ કેવી રીતે કટિંગ થાય છે. એન્ડ બીજી વાત, જે ખેડૂત મિત્ર આ વર્ષે ખેતી કરવા જાઓ તે પ્લીઝ વચ્ચે નાની એક 4 ફૂટની જગ્યા રાખજો. એની વચ્ચે કંઈ ખેતી ના કરશો, બરાબર ખેડૂત મિત્ર. એની વચ્ચે કંઈ ખેતી ના કરશો. બાકી તમે આ લીમડીનું તમે જોઈ શકો છો, આની કેટલી મસ્ત શાખા બી ફૂટી છે નીચેથી, અહીંથી, બરાબર. પછી અહીંથી બીજો, અહીંથી બીજી અલગથી શાખા ફૂટી છે. આ દેખાય છે ઉપર, જેટલું ઉપર આવશે એવી રીતે તમને આવી રીતે દર 4 વર્ષ થાય આ લાકડા અહીં કપાઈ દેવાનું, ડાયરેક્ટ અહીંથી ઘસાઈને વળાઈ દેવાનું. નીચેની સાઈડ કપાયું છે, દર 4 વર્ષે એવું લાકડા કપાઈ દેવાના તાકી શું નીચેથી બીજી કટિંગ આવે, બરાબર. આની જેવી વધ થાય, જેવી કટિંગ થતી જાય એટલું વજન એનું વધતું જાય, બરાબર. પહેલી કટિંગમાં તમારે સિંગલ ડાળખી હોય, સિંગલ સોટી. સિંગલ ડાળખી એટલે કે 25 થી 30 મણ 1 વીઘામાં. બીજી કટિંગમાં તમારે 60 થી 70 મણ થાય. ત્રીજી કટિંગમાં તમારે 150 થી 200 મણ ઉતરે 1 વીઘામાં, તમારી દેખભાલના લીધે, બરાબર, તમારી મહેનતની ઉપર આધારિત. એન્ડ બીજી વાત, આ કોંગ્રેસું એટલું તકલીફ આલે છે ને ખેડૂત મિત્ર, આના લીધે ઈયળ બી પડે છે, આના લીધે જીવાત બી પડી જાય છે આપણા. અત્યારે અહીંની જે લીમડી રહી ને હાલની ડેટમાં બહુ બેકાર છે, બહુ બેકાર. હું તમને મોડે કહું, જો કેમ બેકાર છે એ બી તમને બતાડું. હવે ધ્યાનથી આના પાંદડા ચેક કરો, લીવ્સ આ ચેક કરો એન્ડ આ ચેક કરો, દેખાય છે નીચે મચ્છી પડી ગઈ છે અને કાળી પડી ગઈ છે લીમડી. તે આ લીમડી માર્કેટની અંદર માલ કોઈ નહીં લેતું. અત્યારે તમે એક કામ કરો, તમે એવું વિચારો, તમને મેં અહીં મોકલ્યો હો લીમડી લેવા માટે, તો તમે કેવી લીમડી લેશો? ઉપરની લીલી જ લેશો ને, તોડીને ડાળખી નીચેથી લેશો? નહીં લો ને. તો એવી રીતે માર્કેટની અંદર ઘરાકે બી એવા જ આવે છે આપણા ત્યાં માર્કેટમાં. આપણે બી હોય, હું બી હોઉં તો સારી વસ્તુ જ લઈશ હોધીને. ઓકે, એટલે કહું છું કિલોમીટર ધ્યાન રાખશો તો સારી રહેશે ખેતી. ખેતી કંઈ ખોટી નથી, બહુ સારી છે ખેતી, બધા કરતાં આગળ છે. આ વન ટાઈમ ઇન્વેસ્ટ 30 વર્ષ સુધી જોવાનું નથી, 30 વર્ષ. બસ આની પાછળ થોડી મહેનત છે, એ તમારે મહેનત સાચવી લેવી પડે. બાકી તમને ખબર હશે, એકવાર જે મારા ખેડૂત હાલની ડેટમાં ખેતી કરે છે એમને આજ સુધી એવું મન નહીં થયું કે લીમડીની ખેતી કાઢીને બીજી કોઈ ખેતી કરીએ, બરાબર. અહીંના જે માણસ આવે છે આમના જોડે પૂછે, શું નામ છે અંકલ તમારું? શું? દિલીપભાઈ. હવે મને એ વાત કરજો દિલીપભાઈ, આ જે લીમડીનો ખેતર છે અહીંના જ રહેવાવાળા ને ગામના, તે આ લીમડીની જે ખેતર રહ્યું કેટલા વર્ષથી છે આ ખેતી? છેલ્લા
આ તો ચોથું પાંચમું વાર હે ચોથું પાંચમું એટલે 5 વર્ષ પૂરા થઈ ગયા ને એટલું થાય 5 વર્ષ હે ને. એટલું થાય. હવે તમે એ કહો આ લીમડી જ્યારથી કપાય છે ત્યારથી ખેડૂતને કંઈક એવું મન થયું અહીંના કે બીજી કંઈ ખેતી કરી આ કાઢીને લીમડી ના નહીં થયું ને. લીમડી કેવી છે તમારે વાવાઝોડું આવે કંઈ પણ થાય કશું થાય લીમડીને નુકસાન? કશું ના થાય. કોઈ રોજ ભૂંડ કે ગાય વાય ખાય કશું? ના થાય. કશું ના ખાય ને. ના. બરાબર. ચાલો કિલોમીટર તમને બતાડું કટિંગ કેવી રીતે થાય છે. એન્ડ બીજી વાત એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે હું લીમડીની જ ખેતી કરાવું છું. અધર ક્રોપ્સ કે અધર બિયારણ અધર સીડ્સ હું કંઈ આલતો નથી. ઓકે, મારો 3 પેઢીનો ધંધો છે, મતલબ કે દાદાના ટાઈમથી છે આ બિઝનેસ. ઓકે, આ બિઝનેસ જે રહ્યો મારું ફાર્મિંગનું બધું આ દાદાના ટાઈમનું છે. એન્ડ ઓનલી ફોર મીઠી લીમડી. ઓકે, આખા ગુજરાતની અંદર તમને કંઈ પણ બી આનું સીડ્સ કે આનો છોડવો તો મળતો જ નથી. છોડ થાય છે બટ એ ચોટશે નહીં તમારા ખેતરમાં, બરાબર. તે વેસ્ટ ઓફ મની છે. છોડ ઉપર તમે પૈસા બગાડશો. ઓકે, એન્ડ બીજી વાત આનો બિયારણ મળે છે આખા ગુજરાતમાં. તમારે મારી જોડે જ લેવા આવવું પડશે. આણંદ આવો ગણેશ ચોકડી ત્યારે જ તમને આનું બિયારણ મળશે. ઓકે કિલોમીટર. એન્ડ આવો તમને આગળ ખેતર બતાડું. માલ તો આખું ત્યાંથી કપાવતો આવે છે દરરોજ, બટ આજે જ હું આવ્યો છું આ ખેતરમાં. આટલા દિવસથી હું નહોતો આવતો કિલોમીટર. આજે મેં કીધું લાવ મારા કિલોમીટરને બતાવી દઉં વિડીયોના માધ્યમથી. એન્ડ જે કિલોમીટરને વિઝિટ કરવું હોય આણંદ આવી શકો છો. નીચે મારું એડ્રેસ આવી જતું હશે, આણંદ ગણેશ ચોકડી. ગૂગલ મેપ પર સર્ચ કરો. ઓકે, એન્ડ કિલોમીટર તમને એક વાત કહી દઉં, અહીંથી જે કટિંગ થશે આના ઉપરથી આના લાકડાનું સાથે વજન આવે છે ડાળખી. એવું નહીં કે એક એક ડાળખી તોડવામાં આવશે આવી રીતે. આનું વજન નહીં થાય, આવું પાંદરાનું. ઓકે, આખું લાકડા સાથે કલ્લો બનાવે. આ જોઈ શકો છો સામે કટિંગ થાય છે નીચેથી, જોઈ લો. દેખાય છે કિલોમીટર? અહીં કટિંગ થાય છે, ત્યાં એક માણસ કલ્લો બનાવીને મૂકે છે ત્યાં સામે. એન્ડ જેવું કપાવે માલ એને તરત જ બહાર લઈ જવું પડે. ત્યાં સામે જો ત્યાં ગતરે મંદિર પાસે ત્યાં છાયડામાં મુકાઈ દેવું પડે. બાકી અધરવાઇઝ આ એટલી ગરમી છે ને તે લીમડી બી શોર્ટ થઈ જાય, મતલબ કે બરી જાય. હાલમાં મારી ટેમ્પામાં અત્યારે છે કાલવાળો માલ જે માર્કેટથી માલ પાછો આવે છે રિટર્ન. આવો તમને એ બી માલ બતાડું. એ બરી ગયો છે, કેવો બરી જાય છે એ બી તમને બતાડું. કેટલી ગરમી હોય છે ને સખત. ચાહે અમે જેટલું બી પાણી મારી લઈએ, જેટલું બી એને સારી રીતે લઈ જઈએ, પણ માલ બરી જાય ને બરી જાય એ લોસ કોને થાય? મને થાય, ખેડૂતને ના થાય. કેમ કે તમારા ખેતરથી એકવાર ગાડી નીકળી જાય, હવે આગળ જે પણ હોય એ બધું મારી જિમ્મેદારી ઉપર હોય છે. ઓકે, આવો તમને આગળ બતાડું કેવી રીતે બરી જાય છે લીમડી. આવી રીતે છાયડા મૂકવું પડે, બરાબર કિલોમીટર? આવી રીતે નકર ગરમીમાં એટલી ગરમી છે ને બરી જાય. તાપમાં ના મુકાય સહેજ જાય માલ. એન્ડ હવે આવી રહ્યું જો માલ અહીંથી ખાલી કરીને આ નાખ્યું છે. આ માર્કેટ, આ જો આ માર્કેટનું કાલનું, બરાબર. આ જો આ લીમડી તમને આખી અલગ દેખાશે. આ નવી લીમડી છે, દેખાય છે? આખું આ બરી ગયું છે આવું. આ જો કેવું શોર્ટ થઈ ગયું, દેખાય છે કિલોમીટર? આખું બરી ગયું છે. કમથી કમ આ 15 થી 20 કિલો છે આટલો, બરાબર. આ 15 થી 20 કિલો છે. આટલો મારે 15 થી 20 કિલોનો મને લોસ પડ્યો છે. ઓકે, એન્ડ ઘણા વેપારી જે મારા રહ્યા છે નીચે, ઓકે, એ બી કહે છે અહીં માલ બરી ગયો છે. એમને ત્યાં બી નાખી દીધું છે. આ તો ખાલી સેમ્પલ મારો ભાઈ ગયો હતો માર્કેટ મારા પપ્પાને બતાવવા માટે, સેમ્પલ લઈને આવ્યો કે જો પપ્પા માલ બહુ શોર્ટ થાય છે એટલે હવે કંઈક સેટિંગ કરો કે માલ થોડો ઓછો ભરે. નાનો જે માલ આપણે ભરીએ છીએ ને, નાનો 1-1 ફૂટનો કપાઈએ છીએ, એની લીધે બી આ બરી જાય છે નાની લીમડીથી. એટલે નાની લીમડી તો સહેજે ના કાપવામાં આવે. 1 ફૂટ નીચે 2 કે 2.5 ફૂટ હોય ને તો કપાઈ જવાય. ઓકે, ફાઇનલ કિલોમીટર આટલી બધી બોરી આપણી ભરાઈ ગઈ છે, આ જોઈ શકો છો. ઓકે, માલ હજુ કાપવાનું ચાલુ છે. વિડીયો અગર સારી લાગી હોય તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયો પર. જય સિયારામ કિલોમીટર. કંઈ પ્રશ્ન હોય તો પ્લીઝ કમેન્ટ કરજો. નેક્સ્ટ વિડીયો પર તમારા કમેન્ટના પ્રશ્નો હું આપીશ. ઓકે કિલોમીટર, આઈ હોપ તમને વિડીયો સારી લાગી હોય.